ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? મજામાં હશો? આજે સન્ડે અને નવરાત્રી એટલે ચાલે છે, તો મેં કીધું ચલો આજે આપણે કંઈક સ્પેશિયલ કરીએ. તો અહીંયા મેં બટેકા વાપી દીધા છે અને અહીંયા સાગવાના મૂકી છે, દૂધ ગરમ કર્યું છે અને ત્યાં મેં મસ્ત જે મારી ખીર છે તે બનાવીને મૂકી દીધી છે અને પૂરી પણ બનાવવાની છે. પછી હું શું કરવાની છું તે જોવા માટે બ્લોગને સ્કીપ ના કરતા. હેપી નવરાત્રી મેં યોર ફેમિલી, અને આવા જ બ્લોગ જોવા મારા ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો. અને આઈ થિંક 90% આજે અમે લોકો ગરબા રમવા પણ જઈશું. જવાના છે કે નથી તે પણ આ બ્લોગમાં જણાવીશ. અને આજે વેશભૂષા છે, તો ફાઈસ મેડમ વેશભૂષામાં શું બનીને જવાના છે તે પણ આ બ્લોગમાં જોવા મળશે. ये रबर मिला, ये केला मिला, ये बटरफ्लाई वाला लेटर मिला। ओह, तेरे को तो नवरात्रि में पहनने वाली चीजें मिल गई, वाह। ये हार मिल गया, हार बुट्टी भी है, ये सिक्का मिल गया 1 रुपए का, और एक सुंदर से टेडी बियर वाला हैंकी मिल गया। ठीक है, अभी रख दो उसी में सब. चल ચાલો, તો મેં કીધું દર નવરાત્રિ હું ઘરે આપણે કુંવાશીઓ ગોયણીઓ બોલાવીએ છીએ, એમને જમાડીએ છીએ. પણ દર વખતે થાય છે શું કે બધાને સન્ડે જ છોકરીઓ મળે, કેમ કે છોકરીઓ આમ સ્કૂલે જાય સ્ટડી કરવા, એટલે જલ્દી છોકરીઓ નાની મળતી નહીં જમવા માટે. તો હવે એક જ દિવસ બધા જમવા માટે આમંત્રણ આપે એટલે છોકરીઓ કંઈ ખાતી નહીં. જો ખાય નહીં તો પછી જમાડવાનું કોઈ મતલબ નથી. તો આ વખતે મેં વિચાર્યું કે એના કરતાં હું જમવાનું બનાવીને અને આપણે એવા લોકોને ખવડાવીએ જેથી કરીને કોઈક ભૂખ્યાના પેટે જાય અને આપણાના આશીર્વાદ મળે. તો અહીંયા મેં જમવાનું બનાવું છું અને જમવાનું બનાવીને પછી હું મસ્ત પ્લેટ પેક કરીશ અને પછી હું આપવા જઈશ. જો વહેલા ફ્રી થઈ જઈશ ને બધા ઘરે આવી જશે તો હું જઈશ મંદિરે, અને જો કદાચ થોડું લેટ થઈ જશે તો પછી બીજી જગ્યાએ જઈશ. તો ક્યાં જઈશ તે પણ હું તમને આગળ બ્લોગમાં બતાવીશ. તો જમવાનું ઓલમોસ્ટ મારું બધું રેડી થઈ ગયું છે ને અહીંયા હું જમવાનું પેક કરું છું. ફાઈસ મારી હેલ્પ કરાવે છે. જમવામાં છે અહીંયા બટેકાનો શાક અને ખીર, પૂરી અને બટેકાની સૂકી ભાજી અને ભૂંગળા. અને આવી રીતે હું અહીંયા મસ્ત પેક કરું છું, કેમ કે પેક કરવાથી શું થશે કે એમના જોડે પણ આવી રીતે મસ્ત જમવાનું પહોંચી જશે, જેથી કરીને શાંતિથી મસ્ત પેટ ભરીને જમી શકશે. અને આ બધું જમવાનું મિક્સ પણ નહીં થાય અને આપણે જ્યાં આપ્યું હશે માણસ ત્યાં બેસીને જમી લેશે. પેલું કહેવાય છે કે સૌથી મોટું કોઈ પુણ્ય છે તો એ જ છે કે તમે કોઈના ફેસ ઉપર સ્માઇલ લાવી શકો ને કોઈનું પેટ ભરી શકો, કેમ કે ભૂખ્યાના જમવાનું આપો એ સૌથી મોટું પુણ્ય કહેવાય છે. અને એ પણ તમે ઘરે જાતે બનાવીને આપો તો અનાજનું દાન એટલે સૌ શ્રેષ્ઠ દાન કહેવાય છે. તો જમવાનું મેં બનાવી લીધું ને પેક કરીને હું નીકળી પડી છું અહીંયા આપવા. અને કેમ કે મને લેટ થઈ ગયું છે એટલે હવે મંદિરે બધા ક્લોઝ થઈ ગયા હતા, કેમ કે મને ઘરેથી નીકળતા 1:30 વાગી ગયો. તો મેં એવું નક્કી કર્યું હતું કે જમવાનું આપ્યા પછી જ હું જમીશ. તો અહીંયા હું જમવાનું આપવા આવી છું. પર કહીએ કે મહાદેવે જેના નસીબમાં આપણે અનાજ લખ્યું હોય કે આ દાના એના નસીબમાં જશે. પેલું કહેવાય છે ને કે ખાને વાલે કા દાને દાને પર નામ लिखा होता है, तो वैसा हुआ मेरे साथ. तो मैं जहाँ जाने वाली थी वहाँ तो नहीं पर पहुँच गया और मैं खाना खाने हालो. તો આજે વરસાદ આપણા સારું એવું છે એટલે વરસાદના લીધે ગરબાનો તો કોઈ પ્રોગ્રામ છે નહીં, પણ મેં કીધું ચલો આપણે પૂજા કરી લઈએ. તો પૂજા કરવા માટે હું મસ્ત નાહવા જાઉં છું, નાહીને રેડી થઈને આવું છું. અને હું નાહીને શું પહેરવાની છું તે તર બતાવું. આ મસ્ત મેં અહીંયા બધું કાઢી રાખ્યું. આપણે મસ્ત રેડી થઈને પૂજા કરીએ પછી લાઈવમાં મળીએ, કેમ કે આજે સન્ડે છે. એકચ્યુઅલી આપણે મેમ્બરશિપ લાઈવ કરીએ છીએ આમ સન્ડે સ્પેશિયલ લાઈવ, ત્યારે હું સાડી વેર કરું છું, ટ્રેડિશનલ લુકમાં આવું છું. પર અત્યારે નવરાત્રી ચાલે છે તો મેં કીધું આપણે પબ્લિક લાઈવમાં પણ સેમ જ લુક રાખીએ. નવરાત્રી પૂરી થશે પછી આપણે ઓનલી સન્ડે મેમ્બરશિપ લાઈવમાં સાડી વેર કરીશું. અંબે जय जय माँ दुर्गा गरबे की रात सजाई रे, तेरे नाम पे नाचे दुनिया तेरी भक्ति रंग लाई रे, तेरे बिना अधूरा हर त्योहार
તમે લોકો દર વખતે પૂછો છો કે મેમ્બરશિપ લાઈવમાં દીદી તમે શું કરો છો, તો મેમ્બરશિપ લાઈવમાં હું આવી રીતે સાડી વેર કરીને ટ્રેડિશનલ લુકમાં આવું છું. જો તમારા લોકોને પણ મારા મેમ્બરશિપ લાઈવમાં આવવું હોય તો મેમ્બરશિપ જોઈન કરી લેજો. અને મેમ્બરશિપમાં ફાયદા છે કે તમે મેમ્બરશિપમાં હો તો તમે મારા ટોપ ફેનમાં આવી જાઓ છો અને તમે ઇન્સ્ટાગ્રામમાં પણ મારી જોડે ચેટિંગમાં વાત કરી શકો છો. અને તમારે કોલિબ્રેશન અથવા બર્થડેનો કોઈ વિડીયો હોય છે તો તેના કોઈ બી ચાર્जेस હોતા નહીં, તે પણ ફ્રી ઓફ કોસ્ટ બનાવવામાં આવે છે. સો થેન્ક યુ ફોર વોચ, લાઇક, કમેન્ટ એન્ડ શેર. માં અંબે તમારા બધા ઉપર હંમેશા કૃપા બનાવી રાખે તેવી માતા રાણીથી પ્રાર્થના કરું છું. જય અંબે.